ભેંસ આખી ભેંસ ધાવી જાય છે. એની ક્યારે ધાવે મિત્રો કે નાનપણથી એને તમે દૂધ ધવરાવો લો ને તો ધાવે. બાકી ઓચિતાનું તમે એમ કહો કે ભાઈ 4 આંચર ધવરાવી દઈ, પહેલાં ક્યારે દૂધ પાયું ન હોય તો મિત્રો એ ઝાલી ના શકે નાનું બચ્ચું. જોઈ શકો છો આ પણ પાડી ખૂબ સારામાં સારી છે અને છૂટ ધાવે છે. આ પણ એનું મોઢું જુઓ તમે મિત્રો, કારણ કે એમાં જો મિત્રો તમે આંકડા મેળવવાની ગણતરી રાખો તો મેળ ના આવે. આ તો છૂટ ધવરાવો ત્યારે જ મિત્રો આવા બચ્ચા તૈયાર થઈ શકે છે. અને મેં તમને આગળ વિડીયો પણ બતાવ્યો બગી ભેંસને એની વચ્ચે પાડી જે ધાવતી હતી તો મિત્રો આખી ભેંસ ધાવી જાય છે અને ત્યારે જ મિત્રો આવું રિઝલ્ટ જડે છે. જુઓ તમે ખાલી એના બચ્ચા. તો મિત્રો જોઈ શકો છો હજી દોઈ ચાલુ છે અને આ છે મિત્રો બગી. તો જોઈ શકો છો મિત્રો એની નાની પાડી છે, 4 મહિનાની છે પણ મિત્રો છૂટ ધવરાવે છે. અને ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે કે અમારે અહીંયા પાડી આવી નાનું બચ્ચું તૈયાર કેમ નથી થતું. તો મિત્રો જો ગણતરી કરવા બેસીએ તો આ વસ્તુ થઈ શકે નહીં શક્ય આપણાથી, કારણ કે છૂટ ધવરાવે છે. આખી ભેંસ મિત્રો પાડી ધાવી જાય છે જેટલું પણ દૂધ છે, જોઈ શકો છો. અને એટલે જ મિત્રો આવી પાડી તૈયાર થાય. એનો પૂઠો તમે ખાલી જુઓ, જોઈ શકો છો. અને એની ગ્રોથ જુઓ તમે ખાલી. આ છે મિત્રો બગીની પાડી, પૂરેપૂરું બધું દૂધ ધાવી જાય છે. 4 આંચર ભેંસના મિત્રો આખી પાડી ધાવે છે. અને ઘણા બધા કહેતા હોય છે ભાઈઓ કે ભાઈ ઘણું દૂધ ધાવી ન શકે નાનું બચ્ચું. તો મિત્રો જોઈ શકો છો ભેંસ આખી ભેંસ ધાવી જાય છે. એની ક્યારે ધાવે મિત્રો કે નાનપણથી એને તમે દૂધ ધવરાવો લો ને તો ધાવે. બાકી ઓચિતાનું તમે એમ કહો કે ભાઈ 4 આંચર ધવરાવી દઈ, પહેલાં ક્યારે દૂધ પાયું ન હોય તો મિત્રો એ ઝાલી ના શકે નાનું બચ્ચું. શરૂઆતથી એને છૂટ ધવરાવી હોય તો જ એટલું બાંધો બનાવી શકે, શરીર બનાવી શકે કે દૂધ ઝાલી શકે 8-9 લીટર. તો જોઈ શકો છો મિત્રો આ છે બગી અને આ એની પાડી છે નાની. જુઓ ખાલી એની ગ્રોથ જુઓ તમે. અને માત્ર એક બચ્ચું નહીં મિત્રો, બધા બચ્ચા તમે જુઓ. અને મિત્રો આવા બચ્ચા કરવા માટે પહેલાં તો એક શોખ હોવો પડે અંદર. અને જો મિત્રો તમે ગણતરી કરવા જાઓ તો નાના બચ્ચા ક્યારેય આવા ઉછરી શકે નહીં. જોઈ શકો છો આ પણ પાડી ખૂબ સારામાં સારી છે અને છૂટ ધાવે છે. આ પણ એનું મોઢું જુઓ તમે મિત્રો. આવું રૂપ, આવો બાંધો આ મિત્રો બહુ ઓછા બચ્ચાઓમાં જોવા મળતો હોય છે. અને હું માનું ત્યાં સુધી મારો જેટલો અનુભવ છે, મેં જેટલી ભેંસો જોઈ છે, નાના બચ્ચા જોયા છે, એમાં જે મંગલદાન ગઢવીની ભેંસોના જે બચ્ચા મિત્રો જે એનો ઉછેર થાય છે એવું છે હાલના સમયમાં બહુ ઓછા વ્યક્તિઓ કરે છે અને કરવો શક્ય પણ નથી મિત્રો. જુઓ ખાલી તમે મિત્રો, એક નંબર પાડી છે. અને માત્ર એક નહીં મિત્રો, જોઈ શકો છો તમે વાડામાં જેટલી પણ નાના બચ્ચા જોશો બધામાં એવી જ ક્વોલિટી છે. આ મિત્રો સાવ નાનું બચ્ચું છે, એક આનાથી પણ નાનું બચ્ચું છે. પણ મિત્રો એનો પણ તમને હું પૂઠો બતાવીશ તો તમે કહેશો. મિત્રો એક નાનું આ બચ્ચું તમે જોઈ શકો છો, 1-2 દિવસનું જ છે પણ મિત્રો એનું તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર. સાવ નાનું બચ્ચું છે મિત્રો. જુઓ એનો ફેસ કટ જુઓ તમે ખાલી. અને આ બધા બચ્ચા છે મિત્રો એ કુંઢિયાના છે, જેમની પાસે નામચીન બુલ હતો. હાલમાં મિત્રો એમને સેલ કરી નાખ્યો છે અને મધર ડેરી ફાર્મમાં છે એ બુલ. પણ તમે એના બચ્ચા ખાલી જુઓ. આ પાડી પણ એ મિત્રો કુંઢિયાની જ છે, જોઈ શકો છો. આવી ક્વોલિટી મિત્રો બહુ ઓછા વ્યક્તિઓ કને હોય છે. બ્રીડર મિત્રો લગાવવા, નામ બોલવા પાછળ બ્રીડિંગ નથી થતું મિત્રો, એના પાછળ મહેનત કરવી પડે છે. અને ત્યારે જ આવું બીજ તૈયાર ઘરે પેદા થઈ શકે છે, ભેંસો સારી તૈયાર થઈ શકે છે. જુઓ ખાલી તમે મિત્રો, ચાકરી જુઓ તમે, નાના બચ્ચા જુઓ તમે. એનું જે સ્ટ્રક્ચર જુઓ તમે મિત્રો, એને દૂધ જે ધવરાવવામાં આવ્યું છે ને એના લીધે એની ચાકરી થઈ છે, પૂઠો જે બાંધ્યો છે. અને મિત્રો બચ્ચા ઉછેર કરવામાં જો હાલમાં હું માનું ત્યાં સુધી મેં જેટલા પણ વ્યક્તિઓ જોયા છે, જે પણ બ્રીડરો જોયા છે, એમાં જે મંગલદાન ગઢવીની જે ભેંસોના જે બચ્ચા તૈયાર થાય છે એવા બચ્ચા મિત્રો બહુ ઓછા વ્યક્તિઓ કરી શકે છે. કારણ કે જોઈ શકો છો મિત્રો, આ તમે એના પૂઠા જુઓ ખાલી. આ મિત્રો ગણતરી કરવા જાઓ તો મેળ ના પડે. અને આ એક અંદરથી શોખ હોવો પડે તો જ મિત્રો આવી વસ્તુ તૈયાર થઈ શકે છે. ઘણા બધા ભાઈઓને આવા બચ્ચા તૈયાર કરવા છે પણ નથી થતા, કારણ કે એમાં જો મિત્રો તમે આંકડા મેળવવાની ગણતરી રાખો તો મેળ ના આવે. આ તો છૂટ ધવરાવો ત્યારે જ મિત્રો આવા બચ્ચા તૈયાર થઈ શકે છે. અને મેં તમને આગળ વિડીયો પણ બતાવ્યો બગી ભેંસને એની વચ્ચે પાડી જે ધાવતી હતી તો મિત્રો આખી ભેંસ ધાવી જાય છે અને ત્યારે જ મિત્રો આવું રિઝલ્ટ જડે છે.
જુઓ તમે ખાલી એના બચ્ચા. અને પાડીઓ મિત્રો જુઓ તમે ખાલી કૂંટિયાની. આ શીંગડી તમે જુઓ નાની એની, અત્યારથી વણાક લઈ જાય હારી. અને આ બધી પાડીઓ મિત્રો ટોપ નસલની ભેંસો છે. આ 4 પાડીઓ તમે જોવો છો, એ 4 પાડીઓ મિત્રો ટોપ નસલની ભેંસોની છે. અને મિત્રો તમે ઘણા બધા ભાઈઓ કહેતા હોય છે ભાઈ 4 લાખ ને 2 લાખ ને 3 લાખ ને 7 લાખની ભેંસો આ મંગલદાનની કેમ વેચાય છે? તો મિત્રો એના પાછળ તમે ખર્ચો જ રાખજો. આ નાની પાડીનું દૂધની ગણતરી કરવા જાઓ તો પણ મિત્રો તમને આ પાડી 1 લાખ 1.5 લાખે પોગી જાય અત્યારે હાલમાં જ. તો જુઓ મિત્રો બચ્ચાની ક્વોલિટી જુઓ તમે ખાલી. આને કહેવાય સાચું બ્રીડિંગ મિત્રો. ખાલી બ્રીડર કહેવાથી લખાવાથી બ્રીડર નથી થવાતું, એના માટે કરવું પડે છે કામ. અને કામ બોલે છે મિત્રો આપણું. અને તમે જોઈ શકો છો મંગલદાન ગઢવીનું કામ. મેં તમને જેટલી પણ ભેંસો બતાવી, જે પણ બચ્ચા બતાવ્યા, એ બહુ કાઠું કામ છે તૈયાર કરવા મિત્રો ઘરે.